આજથી 2 વર્ષ પહેલાં અમને એક એવો વિચાર આવ્યો કે આજના આધુનિક યુગમાં આપણે કંઈક અલગ રીતે સેવા કાર્યની શરૂઆત કરવી જોઈએ. ત્યારે એ મિત્રોએ સુરતના નજીકના વિસ્તારમાં 15-20 દિવસના નિરીક્ષણ બાદ નક્કી કર્યું કે મંદિર બહાર તથા સ્લમ વિસ્તારના બાળકોને અમુક વસ્તુની સેવા પહોંચતી જ હોય છે, પરંતુ સાચી જરૂરિયાત તો શ્રમિક વર્ગના બાળકોને છે, કારણ કે તે ક્યારેય કશે જતા નથી. તો અમે નક્કી કર્યું કે આવા બાળકો સુધી આપણે આપણી સેવા પહોંચાડીએ અને આ ભગીરથ કાર્યની શરૂઆત 31/7/2022ના રોજ એક કર્તવ્યના નામ હેઠળ ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર જતા પદયાત્રીઓ માટે પાણીની સેવા આપીને કરીશું. ત્યારબાદ દર રવિવારે 10-15 છોકરાઓ માટે દૂધનું વિતરણ કરીને આ સેવા કાર્ય આગળ વધાર્યું હતું. અને આ કાર્ય ધીરે ધીરે એક છોડમાંથી વટવૃક્ષ બની ગયું અને આજે ધીરે ધીરે એક કર્તવ્ય ટીમમાં મિત્રો, પરિવારના સભ્યો તથા સુરતના અન્ય 75થી પણ વધારે સભ્યો જોડાયા છે અને આ કાર્યને અવિરતપણે ચલાવીને બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે કાર્ય કરે છે અને ખુશીનો અનુભવ કરે છે. તેની કોઈ હદ જ નથી. હાલ એક કર્તવ્ય ટીમ સુરતમાં દર રવિવારે 200 જેટલા બાળકોને પહેરવા માટે નવા કપડાં તથા નાસ્તામાં દૂધ, પૌવા, ફળ, બિસ્કિટ, કેક અને ચોકલેટ જેવી વસ્તુઓ આપીને સેવા કાર્ય કરે છે, જેનાથી તે બાળકોની જરૂરિયાતો આંશિક રીતે ભરપાઈ થઈ શકે છે. સાથે જ દર 5-6 મહિનામાં એકવાર સુરત નજીકના અંતરિયાળ વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં પણ બાળકોને સ્કૂલને લાગતી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. એક કર્તવ્ય ટીમની ખાસ વાત તો એ છે કે ટીમમાં રહેલ સભ્યો દ્વારા જ ખર્ચ કરવામાં આવે છે અને કોઈ પણ જાતના ડોનેશન માટે ક્યારેય પણ માંગણી કરવામાં આવતી નથી. તો ચાલો આપણે પણ આવું ભગીરથી કાર્ય કરતી એક કર્તવ્ય ટીમને સપોર્ટ કરીએ, તેમની આ સેવાને સાર્થક કરવા માટે તેમને ફોલો કરીએ અને તેમને પ્રોત્સાહન આપીએ.